મિત્રો હું જ્યોતિષ નથી, પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે. મિત્રો તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. એક બેન એક ઝાડની સામે ઉભા રહી અને રોતા રોતા એના ઘરની વાત કરતા હતા કે મારા સાસુ સસરા નણંદ પતિ મને બધા બહુ હેરાન કરે છે, અને હે પીપળાના ઝાડ, તું જો બોલતો હોત તો આજે તુંય રડી પડત. ત્યાં તો ઝાડ સામેથી બોલ્યું કે હું પીપળો નહીં બેન, લીમડો છું. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. સારું છે છોકરીઓ સામે ચાલી અને છોકરો જોવા નથી જતી. તો ત્યાં જઈને એમ કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો. આંખના ડોક્ટર એક ભાઈને કે તમે અમારી નળ સામે એક ધારું તાકીને જોવો. તો કે કા કે તમારી પત્નીને આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જયારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર. છાના માના બેસો, આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગન પછી સાંભળવા મળે. આજે મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી. તાવ નતો આવ્યો ને તોય ગોળી પીધી. હવે આખા શરીરમાં ઈ તાવને ગોતતી ફરશે. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા, વાહા ભાંગી નાખે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે, પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા, તો થાય એટલા ભજીયા દાબો. તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય. હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે. ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય. પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું છે ભાઈ. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે તો.
આ દુનિયામાં બે લોકો કોઈ દિવસ નહીં સુધરે, એક તો હું અને બીજા તમે. એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે, તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. હમણાં એક ગીત આવ્યું હતું કે મોકા મિલે તો બધો બતી. અરે બધો બતી નહીં, અહીંયા મોકો મળે ને તો બથો બથી આવે છે મારા બેટાઓ. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. હમણાં રાત્રે 3 વાગે હું ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે. પછી દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી. અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરીની વાત કરું છું. મિત્રો, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને એ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી, એ તો હું પેન હાલે છે કે નહીં એ જોતો હતો. ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કહેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણીયારે ગ્લાસ અને ટ્રેનમાં સંડાસના ડબલા બાંધીને રાખવા પડે. આ દુનિયામાં બે વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. બસમાં સીટમાં બેહવા હાટું થઈને બે છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. બે ઉભી ઉભી આવી. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ, જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાવો પીવો ને મોજ કરો. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, બે સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય.
જીવન જીવવાની 2 રીતો, એમાંની પહેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. માંડ એવું લાગે કે બધુંય બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી, ત્યાં તો હેન્ડસ્ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. સસરાએ જમાઈને ફોન કર્યો કે વાવાઝોડાના શું સમાચાર છે જમાઈ? જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને એ કહો કે આ વાવાઝોડાનું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે એ અત્યારે શાંત છે કે તોફાની? મિત્રો તમને ખબર છે કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છરને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી, તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું, તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખ્યા રાખતો હોય. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે? પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. તું બૂચ મારું અને રોલરી હોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા અને ગિલિન્ડર જાજા છે. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે.
છોકરાવાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે. તો છોકરીવાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુમાંથી લીંબુ શરબત અને મરચામાંથી ચટણી બનાવે છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. પત્ની કે ઓ સાંભળો છો? પતિ કે પણ બીજો કોઈ ઉપાય છે? મિત્રો, ગમે ત્યારે ગમે ત્યારે બાજવાનું થાય ને મને ફોન કરીને બોલાવી લેવાનો. મને ઝઘડો જોવાનો બહુ શોખ છે. મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા. હવે મોબાઈલ માંથી ફ્રી થઈ અને કામે ચડે. છોકરીઓ જો ધારે ને તો ગમે એ છોકરાને લાખો પતિ બનાવી શકે છે. પણ એના માટે શરત એ છે કે છોકરો કરોડપતિ હોવો જોઈએ. તો મિત્રો, પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે. પૂછી જોજો. એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે જોઈએ છે ઉમરા વચ્ચે મૂકેલા અને ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. 99% છોકરીઓએ લાઈફમાં પહેલો પીઝા પોતાના પૈસાનો નહીં ખાધો હોય. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. ઝઘડો નહીં, પ્રેમ કરો. અને જો 2 કરવું હોય તો લગ્ન કરી લ્યો. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. ખુશ રહ્યા કરો જિંદગીમાં યારો. દુખી રહીને તમને ક્યાં કઈ એવોર્ડ મળી જવાનો છે? આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે. હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય.